કે અહીંયા મોંઘી મોંઘી સાડી નહીં પણ 45 રૂપિયાથી સાડીનું કલેક્શન શરૂ થઈ છે. ખાલી 45 રૂપિયાથી જ રહેશે. બહુ સરસ સાડી છે, પાર્ટી વેર સાડી જેવી લાગે, આપણે કે રિસેપ્શનમાં ને એમાં પહેરી હોય તો પણ બહુ સરસ લાગે. તો હવે અહીંયા જો આ બધી ફેન્સી સાડી છે જે હેવી બોર્ડર વાળી આવે, આનું આખું કલેક્શન હું તમને બતાવીશ. હું તો જોઈ રહ્યો છું બધું સાડી નવી નવી જોવા મળે છે. મેં જોઈને મને એમ થાય કે મારે ખર્ચો આવશે. જો વેડિંગ કલેક્શન બધું. હા હા, જો આ ટાઈપની તમને અહીંયા સાડી મળી જવાની છે અને આની સ્ટાર્ટિંગ પ્રાઇસ કહું ને તો તમને આ જેટલી પણ ફેન્સી કલેક્શન લઈ લો કે વેડિંગ કલેક્શન લઈ લો, બધું આપણે ત્યાં 800 રૂપિયાથી શરૂ થઈ જાય છે. બિલકુલ નહીં, આપણે ત્યાં 102 રૂપિયાથી કોટન સાડીનું કલેક્શન ચાલુ થઈ શું જાય વાત છે. કરો છો મેડમ? કુર્તીની પ્રાઇસ તમને કહી દઉં, સ્ટાર્ટિંગ જે આપણે ત્યાં કુર્તીની પ્રાઇસ છે આપણે ત્યાં 78 રૂપીસથી સ્ટાર્ટ થઈ જાય છે કુર્તીનું કલેક્શન. કુર્તી મળી જાય તો આપણે ત્યાં સૂટનું બી કલેક્શન છે ને એ બધું આપણે ત્યાં 79 રૂપીસથી સ્ટાર્ટ થઈ જાય છે. જો હવે આમાં તમે વિચારી ના શકો ને એવો લહેંગો છે બ્રાઇડલનો, સૌથી મોટી પ્રોબ્લેમનું સોલ્યુશન. હવે કેમ છે તમને દેખાઈ જશે. આમાં તમને સાઇડલ લહેંગા આપણે ત્યાં ખાલી ને ખાલી 680 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે. બધું નવું કલેક્શન છે, કાલે જ આવ્યો છે આપણે ત્યાં. આપણે પહેરીને પાછા ફરીથી મેરેજ કરી લે. એનિવર્સરી પર કરી લો મેડમ પાછા લગન. આપણે ત્યાં જેટલા પણ બ્રાઇડલ લહેંગા છે 1200 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે. તો ફાઇનલી આપણે આવી ગયા છે અજમેરા ફેશનમાં. અજમેરા ફેશનમાં આપણે આવી ગયા છે અને અહીંયા બધું હોલસેલ વસ્તુમાં સાડીથી માંડીને કુર્તા ને લેડીઝની હરેક વસ્તુ આપણે હોલસેલના ભાવે અહીંયા અજમેરા ફેશનમાં આપણે અંદર મળે છે. બરોબર, નાના બાળકો અને જેન્ટ્સની પણ વસ્તુ હોલસેલના નહીં, કિડ્સની, મેનની બધાનું હોલસેલ ભાવે મળે છે. હોલસેલના ભાવે મળે છે. આપણે ઓનલાઈન બિઝનેસ કરવો હોય કે કોઈ નાના મોટા વેપારીને જોઈતું હોય તો એ બેસ્ટ છે. તો આપણે અંદર છે ને જવાનું છે અને વિઝિટ કરવાની છે. તો ચાલો આપણે અંદર જઈએ. હાલો, તો છે ને અત્યારે ફાઇનલી આપણે અજમેરાની અંદર એન્ટ્રી મેળવી દીધી છે ને અજમેરા ફેશનમાં આવી ગયા છે. તો આપણે અંદર એન્ટ્રી લઈ લઈએ ને આવીએ. ચાલો, તો અહીંયા છે જો બધે સ્ટાફ ઘણો બધો છે અને અહીંયા છે મુસ્કાન મેમ. કેમ છો મુસ્કાન મેમ? બસ ફાઇન સર, તમે કેમ છો? બસ અમે એકદમ મજામાં. ને અત્યારે ભાઈ એમાં એવું છે મેમ મને માઇક ખાવો. અત્યારે એમાં એવું છે કે આપણે અહીંયા આવીએ ને અજમેરા ફેશનમાં તો હરેક ભાષા, હિન્દી, ઉર્દુ, ઇંગ્લિશ, બધી ભાષાના અત્યારે આપણે છે ને મુસ્કાન મેમ અમને ગુજરાતીમાં શીખવશે. કોઈ હિન્દી હોય, ઇંગ્લિશ હોય, બધાને અલગ રીતે હોય છે. એટલે આપણે પણ મજા આવે. બરોબર ને આરામથી આપણે બધું ઇઝીલી સમજી શકીએ. આપણી ભાષા હોય ને તો એના માટે બધી અહીંયા સુવિધા કમ્પ્લીટ છે. એટલે કોઈ પણ ને હોલસેલમાં વસ્તુ જોઈતી હોય ને તો આપણે અહીંયા મળશે. તો આગળ બધું છે ને મુસ્કાન મેમ આપણે બધું આપણે એક્સપ્લોર કરાવશે અને બધું કલેક્શન દેખાડશે. તો હાલ આપણે જોઈએ આગળ. તો આપણે મેમ જેમ કે તમે અહીંયા આવી ગયા છો ને કે અજમેરા વિશે આટલી બધી વાતો સાંભળીને તમે અહીંયા પહોંચી ગયા છો ને તો આજે તો આખો અજમેરા તમને એક્સપ્લોર કરાવવાની છું. અને આપણે ત્યાં સૌથી વધારે ચાલતી વસ્તુ શું છે? સાડી. એટલે સૌથી પહેલા આપણે સાડી જોઈ લઈએ. સાડીની જે રેટ છે ને અહીંયા સ્ટાર્ટિંગ પ્રાઇસ કહી દઉં એટલે જેટલા પણ તમારા વ્યુઅર્સ છે રોકાઈ જાય, કેમ કે અહીંયા મોંઘી મોંઘી સાડી નહીં પણ 45 રૂપિયાથી સાડીનું કલેક્શન શરૂ થઈ છે. ખાલી 45 રૂપિયાથી જોઈ શકો છો. આ જેટલું પણ કલેક્શન છે ને આ ડેલી વેર સાડીનું કલેક્શન છે. એટલે રેગ્યુલર વાળી જેટલી પણ સાડી હોય છે ને આ ટાઈપની ક્વોલિટી પોતે ચેક કરી શકો છો તમે કયા ટાઈપની ક્વોલિટી મળે છે. સેટ વાઇઝ મળે છે એટલે કે અમુકમાં 8 પીસ હોય છે, અમુકમાં 10 હોય, અમુકમાં 6 હોય, એવી રીતના પીસીસ હોય છે. પ્રીમિયમ ક્વોલિટીમાં જવું હોય ને તો આ ટાઈપના પણ તમને સાડીના પેકેટ મળી જશે. એટલે કે રેન્જ વાઇઝ જેવી રેન્જમાં તમે જશો એવી સાડીની ક્વોલિટી તમે ડિફરન્ટ લઈ શકો છો, પ્રિન્ટ લઈ શકો છો. પછી એના સિવાય આપણે આગળ જશું જે આપણને પ્રિન્ટ કેટલોગ જોવા મળી જશે. તો જો આ ટાઈપનું તમને અહીંયા પ્રીમિયમ કલેક્શનમાં આ જે પાઉચ પેકેજિંગ આવે એટલે કહેવાય ને કે જેટલું સારું દેખાય ને એટલી ઇઝીલી તમે શેર કરી શકો છો. એટલે આમાં છે ને તમને 3 સાઇઝની એટલે કે 3 અલગ અલગ વેરાયટી જોવા મળી જશે. અને આ બધી રેગ્યુલર વાળી છે. પછી થોડીક પ્રીમિયમ જે આવે છે આપણે ત્યાં પ્રિન્ટ કેટલોગમાં તો આ તમને જેમ કે અહીંયા સેક્શનમાં આવ્યા છો ને આ બધા આ રીતના સેટ વાઇઝ આવે છે. જેમાં જેટલી પણ સાડી છે ને એનો આ રીતનો તમને કેટલોગ મળી જાય. અત્યારે તો બધા કહેવાય ને કે કેટલોગ જોઈને જ વધારે પરચેસ કરતા. અને મગજમારી પણ ઓછી કે બધી વસ્તુ ખોલીને બતાવે નહીં, સાડી એક એક ખોલીને ચેક કરવાની જરૂર નથી. કેટલોગ જો પસંદ આવે તો લઈ જાય છે. અને એના સિવાય આપણે આની પણ ક્વોલિટી ચેક કરીએ. આપણું પ્રિન્ટ કેટલોગ છે જેમાં તમને કહેવાય ને કે જોઈ શકો છો આ જે બોર્ડર છે લેસ વાળું, બોર્ડર વાળું, અને એમાં અલગ અલગ વેરાયટી જેમ કે આપણે ત્યાં બાંધણી ચાલે છે તો બાંધણીનું પણ આમાં તમને ઘણું બધું કલેક્શન મળી જાય. પછી આ સાઈડ જોશો, જો બાંધણીમાં તમને એક વેરાયટી બતાવું. આ ટાઈપનું કાઠિયાવાડીમાં વધારે બાંધણી જ. હા, વધારે કાઠિયાવાડીમાં આપણે બાંધણી જ ચાલે તો એ ટાઈપનું કલેક્શન તમને જો આ ટાઈપનું કેટલોગ મળે છે. અને સાડીમાં ડિફરન્ટ કલર એટલે બાંધણીમાં મોસ્ટ ઓફ રેડ, ઓરેન્જ અને ગ્રીન એ વસ્તુ ચાલતી હોય. પણ એના સિવાય જે કલર આપણે માર્કેટમાં નહીં મળે ને એ બધા જ કલર તમને અહીંયા મળી જવાના છે. જો પિંક કલરની છે, ક્વોલિટી પણ ચેક કરી શકો છો. સરસ મજાની ક્વોલિટી છે અને આમાં પણ તમને 2 થી 3 ડિફરન્ટ વેરાયટી મળી જાય છે.
હવે એના પછી જે આપણે ત્યાં કહેવાય ને કે ડાઇટ સાડીનું કલેક્શન હોય છે તો આપણે એ જોઈએ. સરસ મજાનું આમાં કેવું છે કે થોડીક ફેન્સી જે સાડી હોય છે ને, ફેન્સી બી છે, રિઝનેબલ બી છે અને મટીરિયલ પણ એકદમ ક્વોલિટી મટીરિયલ તમને મળી જવાનું છે. તો આ ટાઈપના તમને આમાં પણ સેટ મળી જશે, 4 પીસ, 6 પીસ, 8 પીસના. અને અહીંયા જો ને તો અમુક અહીંયા ખુલ્લા જ છે. તો આપણે આ જોઈ લઈએ સાડીનું કલેક્શન. જોઈ શકો છો. તમે પોતે રિવ્યુ આપો આનું, તો મારે કેવું નથી કેમ કે હું અહીંયા ની છું. તમે રિવ્યુ આપો તો વધારે સારું રહેશે. બહુ સરસ સાડી છે, પાર્ટી વેર સાડી જેવી લાગે. આપણે કે રિસેપ્શનમાં ને એમાં પહેરી હોય તો પણ બહુ સરસ લાગે. જો આમાં આ પણ ટાઈપની એટલી સારી છે એની. ડિફરન્ટ હેવી બોર્ડર વાળી જોઈએ, ઓછા વર્ક વાળી જોઈએ કે પછી કોઈ લગન માટે સ્પેશિયલ જોઈએ, બધી જ વેરાયટી આપણને અહીંયા મળી જાય છે. આ જેમ કે જોઈ શકો છો ઓર્ગેન્ઝા જેવું જે મટીરિયલ આવે, સોફ્ટ ઓર્ગેન્ઝા, એના પર બી ઘણા બધા આર્ટિકલ આપણને મળી જાય છે. બહુ સરસ સાડી છે. મને સાડીઓ જોઈને લેવાનું મન થઈ ગયું. કઈ નહીં, એના પછી લઈ જજો. હવે આપણે જે રેગ્યુલર વાળી હતી એ સાડી તો બધી મેં તમને બતાવી દીધી, પણ હવે જે કહેવાય ને કે બ્રાઇડ કલેક્શન હોય છે, એટલે આપણામાં કેવું હોય કે જ્યારે લગ્ન હોય તો બ્રાઇડ માટે તો લે જ છે, પણ એના સિવાય પહેરાવણી માટે પણ ઘણી બધી સાડી જોઈતી હોય છે. લેવા દેવા માટે પણ હોય. તો મિનિમમ 25 થી 30 હજારમાં આપણે ત્યાં જ્યારે પર્ચેસિંગ થાય છે ને, તો એક તો બિઝનેસ પર્પઝ માટે બેસ્ટ છે ને પછી આપણને ખબર છે કે આપણે જ્યારે પર્ચેસિંગ કરીએ છીએ તો આપણે ત્યાં કેવું છે કે મિનિમમ આપણે 4-5 લેડીઝ બી થઈને જઈએ ને શોપિંગ કરવા તો 40-50 હજારનું બિલ તો ક્યાંય નથી. તો જો એવા ફેમિલી પણ હોય ને કે જેમને ભાઈ કે એવું છે કે અમારે એક જ સાથે બલ્ક પર્ચેસિંગ કરવી છે કે ભાઈ આટલા બધા છે, લગનમાં બધા જ ખરીદી કરે, તો એ બધા એક જ જગ્યાએ આવી જાય તો તમે 30 હજારમાં અલગ અલગ સેટ વાઇઝ બી પર્ચેસિંગ કરી શકો છો કે ભાઈ એક સેટ તમને ત્યાંથી ગમી ગયું, એક અહીંયાથી ગમી ગયું, એ રીતનું. તો હવે અહીંયા જો આ બધી ફેન્સી સાડી છે જે હેવી બોર્ડર વાળી આવે, આનું આખું કલેક્શન હું તમને બતાવીશ. આ ટાઈપની સાડીઓ જેમાં તમને ઝરખણ વાળું વર્ક છે, પછી સિલી મોતીના વર્ક છે, એ બધી વેરાયટી મળી જાય. અને એના સિવાય હું તમને અહીંયા બતાવું તો આ બધું વેડિંગ કલેક્શન છે આપણું, જે લગ્નની સાડીઓ સ્પેશિયલ લગ્ન માટે વપરાતી હોય ને એ બધી વેરાયટી છે. અને આમાં પણ ઘણી બધી પ્રીમિયમ ક્વોલિટીમાં તમને સાડી મળી જશે. એના સિવાય જે ફેન્સી સાડી બતાવી ને તો એનું કલેક્શન અહીંયા બી છે, પણ એ પહેલાં આ જો વેડિંગ કલેક્શનમાં એક સરસ મજાની વસ્તુ બતાવું. ભાઈ સીધી ભાષામાં કહેવામાં આવે ને તો હું કહું છું કે હું અત્યારે પાછળ ફરીને બધું જોઉં છું, મુસ્કાન મેમ બધું મસ્ત બતાવી રહ્યા છે. પછી સીધી ભાષામાં કે આપણા ઘરના મેરેજ હોય ને તો બધા મામા ફઈના બધા કહેતા હોય કે ભાઈ સુરતથી આમ છે ને સુરત આમ છે. ભાઈ હકીકત એક અજમેરામાં છે ને એક વિઝિટ લેવાની જરૂર છે. ખરેખર બધી એવી વસ્તુ મળે છે ને પ્રીમિયમ અને મજા આવે ને એવી, એટલે આપણે એક જગ્યાએ જ બધું મળી જાય. અને એવું કંઈ નથી કે મોંઘું બધું બહુ સસ્તું અને મસ્ત મળે છે, રિઝનેબલ પ્રાઇસમાં અને સુપર મળે છે. હું તો જોઈ રહ્યો છું બધું સાડી નવી જોવા મળે છે. મેં જોઈને મને એમ થાય કે મારે ખર્ચો આવશે. વેડિંગ કલેક્શન બધું હા લગન માટેનું છે, સ્પેશિયલ પણ બહુ ફાઇન છે, સરસ. આમાં પણ ડિફરન્ટ કલર ઓપ્શન પણ મળી જાય તમને, જેમ કે રેડ છે, મેરૂન છે, એ ટાઈપના કલર મળી જાય. અને ફેન્સી સાડીમાં અહીંયા અમુક આર્ટિકલ હું તમને બતાવું, જેમ કે જો આ જસ્ટ કસ્ટમર ગયા છે એટલે થોડુંક વેર વિખે છે અહીંયા, પણ તો પણ એ લોકોની ચોઈસમાંથી વચ્ચે તમને અમુક સાડીઓ બતાવું. મુસ્કાન મેમ એટલું બતાવે છે ને તો મને બીક લાગે છે કે મારે દિવ્ય ઘણી બધી સાડીઓ લઈ લેવાની છે. હા તો મારે શોપિંગ કરીને જવું છે અહીંયાથી. જો આ ટાઈપની જે સાડી આવે છે ને એ બધી હેવી બોર્ડર વાળી ફેન્સી સાડીઓ બધી તમને મળી જવાની છે. આખી જો વર્ક વાળી જોઈતી હોય જેમ કે આ જોઈ શકો છો, એકદમ બોર્ડર હેવી છે પણ એમ કહેવાય ને કે લુક બી ક્લાસી આવે ને સિમ્પલ બી જાય એ રીતની. અત્યારે તો બધા એવી સાડીઓ પસંદ કરતા હોય છે કે ભાઈ લુક બી સારો આવે, બહુ વજન બી નહીં હોય, બહુ ભરચક બી નહીં જોઈએ, આવી પ્લેન ને મસ્ત લાગે એવી. જો આ ટાઈપની તમને અહીંયા સાડી મળી જવાની છે. અને આની સ્ટાર્ટિંગ પ્રાઇસ કહું ને તો તમને આ જેટલી પણ ફેન્સી કલેક્શન લઈ લો કે વેડિંગ કલેક્શન લઈ લો, બધું આપણે ત્યાં 800 રૂપિયાથી શરૂ થઈ જાય છે. ખાલી 800 રૂપિયાથી આવી સાડી મળી જતી હોય તો પછી અહીંયા જવાય ને. અને એક વસ્તુ કે જે કોઈને આપણે દુકાન કે શોપ કે એવું કોઈ પણ જગ્યાએ, આપણા સૌરાષ્ટ્રમાં તો ભાઈ અત્યારે આ બધું બહુ હાલે છે, બરોબર. આપણી બાંધણી છે અને આ નવી સાડીઓ આપણી એ બાજુ તો છે નહીં, પણ આ બધી સાડીઓ હકીકતે જો આપણે શોપ ખોલવાની ગણતરી હોય ને તો અહીંયા જાવજો. મારું તો હા જરૂર વિઝિટ લેજો, એટલે તમને બધો અંદાજ આવશે અને બધી વસ્તુ પ્રીમિયમ અને રિઝનેબલ પ્રાઇસમાં, એટલે આપણે સામે ત્યાં આરામથી વેચી શકીએ, બરોબર. ગામડે લેડીઝોને ઘર બેઠા જો કોઈ બિઝનેસ કરવો હોય તો પણ ખાસ કરીને અહીં આવો ને તો ઘણો ફાયદો થાય. આપણે ઘણા લેડીઝ છે કે આપણે શોપ નથી ખોલી શકતા અને ગામડે રહેતા હોય તો એ આ વસ્તુ કરી શકે કે ઓનલાઈન આ બધું બિઝનેસ કરી શકો છો. એટલે અમે છે ને ડિસ્પ્લે ઉપર નંબર આપશું, બરોબર, અજમેરા ફેશનના. તો તમે ડિસ્પ્લે ઉપર નંબર આપેલામાં તમે બધી ઇન્ક્વાયરી કરી લેજો અને બધી વસ્તુ તમને બધા સ્ટાફ બહુ ફાઇન છે અને મુસ્કાન મેમે બધું સમજાવે છે. મને એમ થાય છે કે દિવ્યા કાલ
જઈને જ કહેવાનું છે કે અમારે દુકાન ખોલવી છે, અમારે દુકાન ખોલવી છે. મારા ઢીંગુભાઈ હજી નાના છે, થોડીક મોટી થઈ જાય ને એટલે મારે બિઝનેસ ચાલુ કરવો છે. અમે એક ખંભાળિયામાં એક નાની એવી શોપ ખોલી નાખીએ. ચાલો હવે આપણે આ તો જોઈ લીધું. હવે આપણે ત્યાં સૌથી વધારે જે રેગ્યુલરમાં ચાલતી વસ્તુ છે એ છે કોટન. કેમ કે આ બધી વસ્તુ લગ્ન પ્રસંગ માટે લોકો લેતા હોય છે, પણ કોટન કેવું છે કે રેગ્યુલરમાં આપણે ત્યાં વધારે ચાલે, કમ્ફર્ટ. પછી એજેડ જે હોય છે ને એ હેવીમાં હેવી, એટલે કે કહેવાય ને કે વધારે રેટમાં પણ સાડી લેશે ને તો પણ જશે કોટનમાં, કે ભાઈ એક કમ્ફર્ટ હોય છે એમાં. તો આપણે કોટન સાડીનું કલેક્શન જોશું. અને કોટન પછી આપણે જોવાના છે સિલ્ક. એ પણ એકદમ કહેવાય ને કે એવી ક્વોલિટી જે તમને માર્કેટમાં ક્યાંય નહીં મળે. કોટનનું કલેક્શન છે. જેટલું આખું કાઉન્ટર દેખાય છે, સ્ટોક તો ફૂલ હોય છે, એટલે કે કહેવાય ને આ તો ખાલી કાઉન્ટર છે. ગોડાઉનમાં એટલું બધું સ્ટોક છે ને કે કદાચ કોઈને 5 લાખ 10 લાખ 15 લાખનું પણ લઈ જવું હોય ને સ્ટોક, તો એ હેન્ડ ટુ હેન્ડ લઈ જઈ શકે છે એવી રીતનું. અને ક્વોલિટી કોટનની તમે ચેક કરી શકો છો. આપણે ત્યાં કોટનના બધી જ વેરાયટી મળી જાય, એટલે કહેવાય ને પ્યોર કોટન આવે, સેમી કોટન આવે, ચંદેરી કોટન આવે, એ રીતનું ડિફરન્ટ બધી જ કોટનની વેરાયટી મળી જાય છે. એકદમ સોફ્ટ મટીરિયલ છે. પછી પેલું હાર્ડ કોટન નથી એ રીતનું. આમાં પણ તમને છે ને તો આ ટાઈપના જો સેટ મળી જાય છે. જેમ કે આ જોઈ શકો છો, આમાં 4 થી 6 પીસીસ હશે. આમાં 1 2 4, આમાં 4 5 કલર છે. અને એવી રીતના અમુક આવે. એક પીસ લેવું હોય તો ન મળે, હોલસેલમાં તમારે સેટ વાઇઝ જ લેવું પડે. હા બિલકુલ. તો જેમ કે આપણે કોટન સાડી જોઈને, હવે કોટન સાડીની એપ્રોક્સ તમે પ્રાઇસ ગેસ કરો કે શું હોઈ શકે? પ્રાઇસ તો મોંઘી હશે એની, એક સાડીના 500-600 તો હશે. બિલકુલ નહીં. આપણે ત્યાં 102 રૂપિયાથી કોટન સાડીનું કલેક્શન ચાલુ થઈ શું જાય વાત છે. કરો છો મેડમ? બિલકુલ 102 રૂપિયાથી કોટન સાડી. એ 102 પણ રૂપિયાનું કહેવાય ને અત્યારે આવે છે. શું 102 રૂપિયામાં અહીંયા સાડી મળે છે. ન મળે તો 102 રૂપિયામાં સાડી મળી જાય તો બીજું શું જોતું. બિલકુલ. અને એ પણ ક્વોલિટી પણ સારી. અને એવું નથી કે ભાઈ ઓછું રેટ છે તો તમે કંઈ પણ આપી દો. અહીંયા મેઇન શું છે કે આપણી વચ્ચે ડીલર નથી, ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં આપણે સેલ કરીએ છીએ, એટલે આપણે ત્યાં પ્રાઇસ ઓછી છે. અને અહીંયા એટલા બધા, એટલે કહેવાય ને કે જે લોકોનું મેન્યુફેક્ચરિંગ છે, તો પણ સુરતમાં કેવું સ્કેમ ચાલે છે કે ભાઈ જેનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે ને એ પણ એમ કહેશે કે અમને ડીલરને ત્યાંથી આટલામાં મળે છે, એટલે અમે લોકો આ રીતનું વેચે છે. એટલે કમ્પેરિઝનમાં અમારે ત્યાં ઘણા બધા છે ને આપણા ગુજરાતી જેવા કસ્ટમર આવે, સવારે આવે, આઉટ ઓફ સિટીથી જ આવે એ લોકો. તો એ લોકો સવારે આવે છે અને પછી આખો દિવસ અહીંયા, પહેલા તો સવારે અહીંયા જોઈને જાય, પછી આખો દિવસ માર્કેટમાં ફરે, તો પણ નહીં સમજ આવે, પછી સાંજે પાછા આવે કે ભાઈ પ્રાઇસ જ નથી મળતી, એવી ક્વોલિટી નથી મળતી. એટલે ભાઈ મેન પર્પસ જે અજમેરા ફેશનમાં આપણે મેન ફાયદો શું છે ને એ હું તમને કહી દઉં કે બધું અહીંયા મેન્યુફેક્ચરિંગ બધું અહીંયા ને અહીંયા, વચ્ચે કોઈ ડીલર છે નહીં, એટલે સીધા આપણો જ કોન્ટેક્ટ થાય. આપણે સીધી ભાષામાં કોઈ ફ્લેટ લેવા જઈએ કેમ કે વચ્ચે આપણે રાખીએ ને માણસ કે ભાઈ અમને કોઈ ફ્લેટ હોય તો કહેજો, તેને 5-10 હજાર રૂપિયા દેવા પડે. તો આ દલાલીનો સીન જ નથી આપણે ત્યાં. હા, એટલે આપણે સીધો કોઈ ડીલર જ નથી, એટલે આપણે સસ્તું 102 રૂપિયાનું હું તો કહું આવે શું અત્યારે ક્વોલિટી. હા, ક્વોલિટી અને સરસ આવે છે. એટલે અજમેરા ફેશનમાં જરૂરથી જરૂર હું કહું છું, એટલે તમારે આવવું જ પડશે. બિલકુલ. હવે આપણે આટલું બધું જોઈ લીધું. આપણું સાડીનું લાસ્ટ સેક્શન છે જે હું તમને બતાવી દઉં. અહીંયા તમને થોડુંક ક્રાઉડ નડશે, એટલે આપણે પેલા સાઈડ જઈને આપણે સાડી જોઈ લઈએ કે કસ્ટમરને બી ડિસ્ટર્બ નહીં થાય ને આપણે પણ જોઈ લઈએ. જો આ રીતની તમને સાડી, આ તમે કહી શકો કે સિલ્ક ઓર્ગેન્ઝા પર જે આવે ને એ ટાઈપની સાડીનું કલેક્શન. એટલે આ હેવી એકદમ ફેન્સી જે સાડી વધારે ચાલતી હોય ને એ ટાઈપની સાડી તમને મળી જાય આમાં. અને પણ ઘણી બધી વેરાયટી, ક્વોલિટી બી પ્રીમિયમ છે. પ્લસ જે પેકેજિંગ છે ને, પેકેજિંગ જ એવી છે ને કે શોપમાં આવા મૂકો ને શોપિંગ કરવાનું મન થઈ ગયું અહીંયાથી. લઈ જ જજો. હવે કાર્ડ કાઢી મૂકજો, કેશ કાઢી મૂકજો. જો આ ટાઈપની સાડીઓ તમને અહીંયા એક જ જગ્યાએ મળી જાય. આમાં પણ સિલ્કમાં કહેવાય ને કે પ્યોર જે સિલ્ક હોય એ પણ મળી જાય આપણને. અને સિલ્કમાં જે ટચ આવે, પછી બોર્ડર આવે, હેવી બોર્ડર આવે, એ રીતની બધી ડિફરન્ટ વેરાયટી મળી જાય. જો આ ટાઈપની લગ્ન પ્રસંગમાં પહેરી હોય તો કેટલી સરસ મજાની લાગે. અમારે મેરેજમાં આ ટાઈપની પહેરે સાડી જો. એટલે આપણે આપણી બાજુ ભાઈ મજા આવે ને તો બધી આવી વસ્તુ છે. એટલે કોઈને બિઝનેસ કરવો હોય ને તો જરૂરથી. હા, જો હવે સાડી એકદમ એટલે કહેવાય ને કે ઓછી રેન્જમાં તમે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. અને પ્લસ જ્યારે તમારે એવું જ નથી કે ભાઈ તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય, તો જો તમારું ઓલરેડી બિઝનેસ છે અને તમારે એને બ્રાન્ડ બનાવી છે ને, તો આપણે ફ્રેન્ચાઇઝી પણ આપે છે. એટલે અજમેરા ફેશનની ફ્રેન્ચાઇઝી આપણે આપે છે અજમેરા ટ્રેન્ડના નામથી, જેમાં તમને કહેવાય ને કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અમે પ્રોવાઈડ કરીએ. પ્લસ જે સોશિયલ મીડિયાનું પ્રમોશન છે એનું તો તમને ખબર જ હશે અત્યારે રેટ કેટલું બધું છે. એટલે કે કહેવાય ને કે લાખ રૂપિયા તો એના સાઇટ પર મૂકી દેવાના. એ બધી વસ્તુ આપણે ત્યાંથી પ્રોવાઈડ થાય એ લોકોને. એ બધેથી વાત બેસ્ટ. એટલે ફ્રેન્ચાઇઝી લઈ લઈએ તો બધી વસ્તુ આપણી અજમેરાની અને બેસ્ટ, અને માર્કેટિંગ થઈ જાય. એનાથી વિશેષ આપણે જોઈએ હું ભાઈ
બિલકુલ. હવે સાડી જોઈ જોઈને કદાચ થાકી ગયા છો તો આપણે સૂટ છે, કુર્તી છે, લહેંગા છે અને એના સિવાય ગાઉન છે, આ બધી વેરાયટી આપણે ત્યાં છે. તો આપણે એ પણ એક વખત જોઈશું કે કદાચ જેને સાડીમાં ઇન્ટરેસ્ટ નહીં હોય, કાં તો મારા જેવા હોય જેને સાડી પહેરતા જ નથી આવડતી, એ લોકો માટે પણ કંઈક આપણે ઓપ્શન રાખીએ. તો ચાલો આપણે ત્યાં જઈએ. તો ચાલો આપણે છે ને તો બધી સાડી જોઈને હવે પહોંચી ગયા છે અહીંયા આપણા ઉપરનું જે સેક્શન છે. એટલે અહીંયાથી આપણને કુર્તી અને કુર્તી પછી સૂટ. કુર્તીની પ્રાઇસ તમને કહી દઉં. સ્ટાર્ટિંગ જે આપણે ત્યાં કુર્તીની પ્રાઇસ છે આપણે ત્યાં 78 રૂપીસથી સ્ટાર્ટ થઈ જાય છે કુર્તીનું કલેક્શન. કુર્તી મળી જાય તો બિલકુલ. અને વેરાયટી આપણા પાસે ઘણી બધી છે. જેમ કે તમે જોઈ શકો છો અહીંયા જેટલા પડ્યા છે ને આ બધી કુર્તીનું સેટ છે. આ ટાઈપની જે કુર્તી એટલે જે લોકો છે ને ઘર બેઠા બિઝનેસ કરવું હોય ને તો આ ટાઈપની કુર્તી સેલ કરી શકે કે ઓછી રેન્જમાં. ઓનલાઈન બિઝનેસ કરે છે બિલકુલ બેસ્ટ છે. આ ટાઈપના તમને સેટ મળી જાય. બહુ સારું એવું કલેક્શન કરી દો. કુર્તીના કલેક્શન કેવાય આપણે. બિલકુલ. એમાં ઘણી બધી તમને વેરાયટી મળી જાય. અને આ ટાઈપના જે કહેવાય ને કે આપણે કુર્તીમાં 3 પીસીસ સેટ હોય છે તો આ ટાઈપની વેરાયટી પણ તમને મળી જાય. જેમ કે જો ચેક કરો મટીરિયલ, ક્વોલિટી, ડિઝાઇન, આ બધું હેન્ડવર્કની જે બોર્ડર આવે એ છે. 3 પીસીસમાં આ ટાઈપનો રૂપટ્ટો. પેરમાં પણ તમને મળી જશે. જો કેટલો મસ્ત કલર ને બહુ મસ્ત અલગ અલગ આખું પેન્ટ સેટ છે. બધું મસ્ત છે. આ રીતની તમને વેરાયટી મળી જાય. એમાં કલર ઓપ્શન અહીંયા તમે જોઈ શકો છો. આ ટાઈપના કલર ઓપ્શન તમને મળી જાય છે. પછી આપણે જે હેવીમાં રેગ્યુલરમાં આપણે ત્યાં રેડ ગ્રીન વધારે ચાલે તો એ વસ્તુ તમને મળી જાય. લાઇટ કલરમાં જોઈતા એટલે કે આ તમે કહી શકો કે ચિકનકારી હેન્ડવર્ક આખું કમ્બાઈન છે. જે રાઉન્ડ કુર્તી, ગોલ કુર્તી જે આપણે અનારકલી ટાઈપ પહેરીએ એ લાઈન પહેરીએ ને તો એ ટાઈપની વેરાયટી તમને અહીંયા મળી જાય છે. હવે એના પછી આપણે સૂટ જોઈ લઈએ થોડાક. તો આપણે ત્યાં સૂટનું બી કલેક્શન છે ને એ બધું આપણે ત્યાં 79 રૂપીસથી સ્ટાર્ટ થઈ જાય છે. અને પછી જેવી વેરાયટી લો તમને જેવી રીતની ડિઝાઇન તમે એ હિસાબે તમે પરચેસ કરી શકો છો. આ તો આખું કાઉન્ટર છે જ્યાં ઓલરેડી પરચેસિંગ ચાલી રહી છે. કેમ કે જેમ કે આજુબાજુ તમે કસ્ટમર પણ જોઈ શકો છો. બહુ બધી ગર્દી છે. અત્યારે જેમ કે ખબર છે કે ભાઈ આવતા મહિનેથી રમજાન છે એટલે કે આ જ બધી વસ્તુઓ રેગ્યુલરમાં વધારે વેચાય. અને આની છે ને આપણે ત્યાં પેલી સાઈડે ડિસ્પ્લે છે એટલે અહીંયા આપણે નથી બતાવતા. એના કરતાં જ્યારે ડમી પર જોવે ને એટલે પ્રોપર આઈડિયા આવે જોવાવાળાને ખબર પડે. આ ટાઈપનું પાછળ જો અહીંયા જે લગાવેલા છે ને આ સૂટનું કલેક્શન તમને જોવા મળી જશે. આ ટાઈપના આપણે ત્યાં સૂટ મળી જાય છે જે રૂપટ્ટા બી હેવી આવે. આ 3 પીસીસ જે સેટ આવે ને આપણે ત્યાં સ્ટીચ, ઓન સ્ટીચ ને સેમી સ્ટીચ બધી જ વેરાયટી મળી જશે. અને કલર ઓપ્શન ઘણા તમારે ખાલી કાપડ લેવું હોય તોય તમને મળી જાય. હા, મોસ્ટ ઓફ સૂટ જે હોય ને એ અનસ્ટિચ લેવા સારા. કેમ કે પછી કેવું છે કે બિઝનેસ કરવું છે, કોઈ કઈ સાઈઝમાં આવશે આપણને ખબર નથી. અનસ્ટિચમાં કહેવાય ને કે કાપડ જે હોય ને એ વધારે જ આપીએ છીએ. એક્સ્ટ્રા કાપડ હોય છે એટલે કે ડિઝાઇન પોતાની સાઈઝના હિસાબે લોકો કસ્ટમાઇઝ કરાવી શકે. અને જો તમારે એવું છે કે ભાઈ પર્ટિક્યુલર સાઇઝીસ રાખવી છે તો એ પછી તમે રેડીમેડમાં બી લઈ શકો છો. આપણે ત્યાં એ બી છે. તો આ ટાઈપના સૂટ તમને મળી જાય છે. પાકિસ્તાની કોન્સેપ્ટ પર અત્યારે વધારે ચાલતા છે તો એ ટાઈપના જે તમે અહીંયા જોઈ શકો છો ઓર્ગેન્ઝા છે, નેટ છે, સિફોન બધા જ આર્ટિકલ આપણને મળી જાય. અને એના સિવાય જે આ જે રેડીમેડની વાત કરો છો ને આ ટાઈપના તમને રેડીમેડ ડ્રેસીસ બી મળી જશે. અને ગાઉનની આપણે વાત કરતા હતા તો અહીંયા જોઈ શકો છો સરસ મજાનું ગાઉન પહેરાવેલું છે. ગાઉન પર જો ડમી પીસમાં પહેરાવેલું કેટલું મસ્ત લાગે. અને આમાં પણ તમને ડિફરન્ટ કલર ઓપ્શન મળી જશે. એટલે કે આ જે ક્રીમ કલર છે ને આમાં તમને 2 થી 3 હજી કલર મળી જશે. અને એના સિવાય ડિફરન્ટ જે બોલિવૂડ સ્ટાઇલના જ બધા આપણે ત્યાં ગાઉન છે. અને એના સિવાય જે રેડી ટુ વેર સાડી છે જેમ કે મેં નીચે કીધું ને કે ભાઈ સાડી પહેરતા નથી આવડતી તો મને પહેરવું તમારે શું કરવું એ રીતનું છે કે ભાઈ આ સાડી 2 મિનિટમાં તમે પહેરીને રેડી થઈ જાવ. એ ટાઈપની તમને રેડી ટુ વેર સાડી મળી જાય. અને એના સિવાય જે આપણે ત્યાં સૌથી વધારે ચાલે છે ચોલી સૂટ. એટલે ક્રોપ ટોપના આર્ટિકલ કહીએ. હજી આ તો તમે લહેંગા પણ નથી કહી શકતા. તો એ બધી વેરાયટી તમને બતાવું. જેમ કે જો મેમ આ જે છે આ ક્રોપ ટોપ આવે અને એના નીચેનો જે લેંગો છે ને આખું ફિશ કટ આવે એ ટાઈપનું. ખૂબ જ સુંદર. અત્યારે જ ડમીમાં લગાવ્યું હતું, રિમૂવ નહીં કર્યું હોત ને કસ્ટમર માટે તો હું તમને બતાવું તો એટલું સરસ મજાનું આર્ટિકલ લાગે. પછી આ ટાઈપના જે આર્ટિકલ આપણે ત્યાં ડીજે વગેરે ફંક્શન હોય હલ્દી પહેલા જે એમાં આ બધી વેરાયટી પહેરે. પછી એનું જ તમે જો ને આ ટાઈપના તમને ડિફરન્ટ આર્ટિકલ મળી જાય. ડાયમંડ છે, હેન્ડવર્ક છે અને એમાં પણ કેન આવે તો એટલે કે ફ્લેર વધારે એક્સ્ટ્રા લેવાની જરૂર નથી. અને જો બ્લેક કલર તો સરસ બ્લેક કલર તો બધેથી સારો લાગે. ખૂબ જ એકચ્યુઅલી હું લઈ લઉં આપણે હમણાં મેરેજમાં કામ આવી જાય. એકચ્યુઅલી તો આપતા નથી. એક તો આપતા નથી. અને પછી રોજ પહેરા રાખે. સર તમે દુકાન ખોલશો ને તો પછી એવું નહીં થઈ જાય કે તમને જ ખોટ જાય, મેડમ અડધા કપડા લઈ જશે ઘરે. એવું જ થશે. પીઠીમાં પહેરવું હોય ને તો યલો કરતા બીજા કલર જેમ કે પર્પલ છે, રાની પિંક છે એ બધી વેરાયટી પણ લોકો વધારે પહેરે. હવે હલ્દીમાં પેલા પહેરતા એવું નથી. હવે અલગ અલગ કલર પહેરે. બ્રાઇટ કલર છે તો એમાં મને તો પર્સનલી બહુ ગયું. તમે બધા એકવાર જરૂરથી સુરત આવજો ને અજમેરા ફેશનની મુલાકાત લેજો. બધાને બહુ જ મજા આવશે. એનું કલેક્શન બહુ જ સારું છે. બિલકુલ. હવે આપણે આના સિવાય હું તમને હજી એક વસ્તુ બતાવું. જેમ કે પાછળ જેટલું તમે આર્ટિકલ જો છો ને પેલી સાઈડ એ બધું છે ને તો આપણું સરારા ઘરારાનું પેલું આખું સ્ટોક છે જેમાં હું તમને અમુક ડિઝાઇન બતાવું. આ એકચ્યુઅલી કેવું છે કે વધારે યંગસ્ટરમાં વધારે ચાલતું હોય છે.
જો આ ટાઈપના તમને આર્ટિકલ મળી જાય, જેમ કે તમે જોઈ શકો છો આ સોફ્ટ મટીરિયલ છે, ડિઝાઇન બી મસ્ત છે અને ન્યુલી વેડ્સ હોય ને એ લોકો માટે પણ બેસ્ટ કલેક્શન છે કે ભાઈ સાડી જે અત્યારે તો એવું થઈ ગયું છે ને કે ભાઈ સાડી પહેરવી કમ્પલસરી નથી લગન પછી બી, તો આ બધા આર્ટિકલ વધારે વેચાય છે અને ઓછી સાડી પહેરવી હવે ઓછી ગમે છે બધાને, એટલે આ મેરેજમાં સાડી તો પહેરવી હવે હોય તો બહુ શોખ થઈ સારું ગયું છે, લાગે. એવી રીતનું થઈ ગયું છે. તો આ સિવાય હવે આપણે આ બધી વેરાયટી તો જોઈ લીધી, હવે આપણે જોવાના છે બ્રાઇડલ લહેંગા, એટલે કહેવાય ને કે સૌથી મેઇન આર્ટિકલ આપણે ત્યાં એ જ હોય છે. તો ચાલો હું તમને બ્રાઇડલ નું આખું જે સેક્શન છે આપણું એ બતાવું. જો હવે આમાં તમે વિચારી ના શકો ને એવો લહેંગો છે બ્રાઇડલ નો, સૌથી મોટી પ્રોબ્લેમ નું સોલ્યુશન. હવે કેમ છે તમને દેખાઈ જશે, આમાં સાથે મળી જાય શૂઝ પણ મળી જાય. આપણે લહેંગાની તો લઈ લઈએ પણ એના મેચિંગ ના નીચે શૂઝ ને કઈ રીતે લેવાના એમાં બહુ માથાકૂટ થાય, તો જો આ મેચિંગ શૂઝ પણ મળી જાય તો પછી શું ટેન્શન છે. બિલકુલ આ ટાઈપનો લહેંગો મળી જાય, એમાં તમને લટકન મળી જાય છે અને બે દુપટ્ટા, અત્યારે બે દુપટ્ટાનો ટ્રેન્ડ છે ને, તો એ વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ અહીંયા તમે જો ને તો એક આ વેલ્વેટ પર દુપટ્ટો મળી જાય અને એક નેટ પર મળી જાય. અત્યારે બધાને એવું જ પ્રિફર કરે કે ભાઈ એક હાથ પર રહે ને એક માથા ઉપર રહે, એટલે સ્ટાઇલ થઈ ગઈ છે ને આ આખો સેટ જ મળી જાય છે, તમારે કઈ બીજું કઈ લેવાની માથાકૂટ જ નથી રહેતી. એટલે કહેવાય ને કે લગન માટે જે 4-5 કલાક હીલ્સ પહેરીને હેરાન થતા ને એ પ્રોબ્લેમ નું સોલ્યુશન. કેટલા મસ્ત શૂઝ પણ સાથે આવે છે જો. બિલકુલ. અને આના સિવાય આપણી પાસે ઘણી બધી બ્રાઇડમાં બી રેન્જ છે અને સાઇડર્સમાં બી છે. તો સાઇડર્સમાં તો તમને અહીંયા જેટલું પણ સ્ટોક દેખાય છે ને આ બધું સાઇડર લહેંગાનું સ્ટોક છે, અને સાઇડર લહેંગા આપણે ત્યાં ખાલી ને ખાલી 680 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે. 680 રૂપિયાથી આપણે ત્યાં સાઇડરનું ઘણું બધું કલેક્શન મળી જાય. કેટલા પીસનો સેટ આવશે એ તમે જેમ કે જોઈ શકો છો કે ભાઈ આમાં 5 પીસ છે બરાબર, એમાં પણ ડિઝાઇન વાઇઝ આવે કે અમુક 6 પીસનો સેટ આવે, અમુકમાં 4 પીસ બી આવે, જેવી ડિઝાઇન હોય જેવી રીતનું બને એ રીતનું. અને બ્રાઇડલ કલેક્શનની આપણે વાત કરીએ ને તો અહીંયા ખાલી નજર કરો, તમને જેટલા બી લહેંગા દેખાશે ને ડિસ્પ્લે સરસ મજાની છે, એટલે જોવા વાળાને બી મજા આવે એ રીતના આખા બધા અહીંયા હજી અત્યારે સેટ કર્યા છે. બધું નવું કલેક્શન છે, કાલે જ આવ્યો છે આપણે ત્યાં. જેટલા પણ વિડીયો જૂના જોશો ને તમને ખ્યાલ નહીં આવે આ બધું નવું કલેક્શન છે. એની ડિટેલિંગ તમે પોતે ચેક કરીને રિવ્યુ આપો તો સારું રહેશે. બ્રાઇડલ કલેક્શન પણ બહુ સરસ છે, ડિફરન્ટ કલર ઓપ્શન બી મળી જાય, એટલે કે લાઇટ કલર જોઈએ, ડાર્ક જોઈએ, જેને જેવો કલર જોતો હોય ને બધા અહીંયાથી મળી જાય. બધી વેરાયટી કલેક્શન એટલું બધું મોટું છે ને અહીંયા કે વાત જવા દેજો. કેટલા મસ્ત મજા, મને તો ફરીથી મેરેજ કરવાનું, મારા મેરેજમાં આવા ચોલી પહેરવા નતા મેલા, આપણે પહેરીને પાછા ફરીથી મેરેજ કરી લઈએ. એનિવર્સરી પર કરી લો મેડમ પાછા લગન. તો આ ટાઈપના લહેંગા છે ને આની રેન્જ હું જો વાત કરું ને તો આપણે ત્યાં જેટલા પણ બ્રાઇડલ લહેંગા છે 1200 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે. અને સાઇડરમાં પણ આપણે તે જોયા ને તો એમાં આઈડિયા નહીં આવ્યો હશે, પણ જો સાઇડરમાં છે ને આ ટાઈપના વર્કવાળા જે લહેંગા હોય ને એ પણ તમને અહીંયા મળી જાય. નોર્મલ વર્કવાળા જોઈએ ને તો એ પણ વેરાયટી મળી જાય. જો આ ટાઈપના તમને ફૂલ ઘેર લહેંગા મળી જાય, અને બ્રાઇડલમાં પણ આવે ને તો 10 થી 12 મીટરનો તો ઘેરો આવે, એટલે ઘેર પણ એટલો સરસ ફૂલ ઘેરમાં આવે છે, એટલે પહેરીએ તો ઘેર ઉઠાવ આર્ટિકલ આપે. આવે અને એ પણ આ રીતની પ્રીમિયમ પેકેજિંગ સાથે આવે, એટલે કે ચેનવાળા પેકેજિંગ પણ બહુ સરસ આવે, એટલે તમારે કોઈ નુકસાન થવાની બીક નો રહે. તો ભાઈ આપણે આટલી બધી વુમન્સ વેર નું તો કહેવાય ને કે વેરાયટી આટલી બધી આપણે જોઈ લીધી છે, પણ આપણે ત્યાં એના સિવાય જેમ કે બોટમ વેર જો હોય ને આપણે ત્યાં સિંગલ જે લેગિન્સ છે, પ્લાઝો છે, બધી વેરાયટી મળી જાય, દુપટ્ટાનું કલેક્શન મળી જાય છે. અને એના સિવાય આપણે ત્યાં કિડ્સ વેર પણ મળી જાય છે જે 26 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. અને એના સિવાય છોકરાઓ નહીં રહી જતા આપણે ત્યાં છે ને મેન્સ વેર નું પણ આખું સેક્શન છે, આખા ફેમિલી નું મળી જાય અહીંયા, લેડીઝ નું, કિડ્સ નું, મેન્સ નું. આપણે ભાઈ કોઈ જગ્યાએ ધક્કો જ ખાવા જેવું નથી ને, અહીંયા બધું મળી જાય. એક જ જગ્યાએ નાઇટ વેર થી લઈને બધી જ વસ્તુ તમને અહીંયા, એટલે નાઇટ સૂટ કહેવાય ને એ પણ તમને એક જ જગ્યાએ મળી બધું એક જ જગ્યાએથી મળી જાય. બહુ સારું એવું કલેક્શન છે અને બધું એક જ જગ્યાએથી મળી જાય, એટલે ક્યાંય જવાની ઝંઝટ જ નથી તમારે. તો ભાઈ બધી વસ્તુ આપણે અહીંયા અજમેરામાં મળી જાય છે બરોબર. નાના બાળકોનું અમારું હોત લે મને એવું હતું કે ખાલી લેડીઝનું જ હશે, પણ બધું મળી જાય છે બરોબર ને હોલસેલના ભાવે. અને જે કોઈને શોપને ખોલવું હોય, ઓનલાઈન બિઝનેસ કરવો હોય તો જરૂરથી જરૂર અજમેરા ફેશનનો તમે વિઝિટ લેજો. અને એડ્રેસ કઈ જગ્યાએ છે આપણે મુસ્કાન મેમ કહે છે? એડ્રેસ રહેવાનું છે આપણું સુરત સ્ટેશનથી 1 કિલોમીટરના અંતરે છે. અને અત્યારે સુરત સ્ટેશન પર થોડુંક કામ ચાલે છે કન્સ્ટ્રક્શનનું, એટલે ઉધના સ્ટેશનથી આવો ને તો પણ 3 કિલોમીટરના અંતરે મળી જાય છે. સુરાના 101 ગ્રાઉન્ડ ફ્લોર પર. અને આપણે ત્યાં જો કદાચ તમને એડ્રેસ નથી મળતું ને તો પિકઅપ ડ્રોપ સર્વિસ પણ અવેલેબલ છે. વાહ સરસ. તો એનાથી જ જોઈશું, એટલે આપણે જેવા અજાણ્યા માણસ હોય ને તો એમને ફોન કરો ને તો એ આપણે લઈ પણ જાય અને પાછા મૂકી પણ જાય, એટલે આપણે ક્યાંય ખોવાવાની બીક નહીં. એટલે આપણો વ્લોગ આજ અહીંયા જ એન્ડ કરીએ છીએ. જરૂરથી જરૂર બધા અજમેરા ફેશનની એકવાર વિઝિટ લેજો બરોબર. તો જય દ્વારિકાધીશ.